આ એક મંત્ર એવો છે કે જે મંત્ર કરવાથી તમારા જીવનની અંદર કાયમી સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તો આ એક જ મંત્રનું ફળ ઘણું બધું છે. આપણા સનાતન ધર્મની અંદર આ મંત્રના ઘણા ગુણગાન ગાવામાં આવ્યા છે. આ મંત્રને સર્વોપરી મંત્ર કહેવામાં આવ્યો છે. તમામ દેવી દેવતાઓ, તમામ ગ્રહો, તમામ નડતર આ મંત્ર આગળ નમીને કામ કરે છે. એટલે કે આ એક મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું નડતર રહેતું નથી. તો ચલો, આ એક જ મંત્ર કયો છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ભાગવદ્ ગીતામાં અર્જુનને કે અર્જુન, કળિયુગની અંદર કર્મ જ પોતે ભગવાન છે. તો હવે આપણું કર્મ ભગવાન હોય તો આપણે કેવી રીતે દુઃખી થઈએ? આપણે આપણા કર્મને ભગવાન સમજશું. આપણે આપણા સમયને ભગવાન સમજવાનો છે. આપણે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે નિયમિત રીતે સવાર સાંજ આ એક મંત્રની એક આસને બેસીને માળા કરવાની છે. તમારા જીવનની અંદર જે ખરાબ કર્મ હોય છે આ મંત્રના પ્રભાવથી નષ્ટ પામે છે અને સારા કર્મોનું ફળ તુરંત મળે છે. સારા કર્મોનું ફળમાં વધારો થવાથી જીવનની અંદર સુખ, શાંતિ અને સ્થિરતા પ્રદાન થાય છે. તો સવારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રની એક માળા કરવાની છે. કોઈ પણ વસ્તુ માંગવાની નથી. ભગવાન પાસે માત્ર નિસ્વાર્થ ભાવે આ મંત્ર યથાશક્તિ અર્પણ કરવાનો છે. પરંતુ કેવી રીતે કરવો? કોઈ પણ મંત્ર જાપ તમે શરૂઆત કરો તો કુળદેવીની અનુમતિ લેવાની. આપણા કુળદેવી પાસે આજ્ઞા માંગવાની. હે કુળદેવી, હે અમારા કુળદેવી, હે અમારા કુળદેવતા, તમારી આજ્ઞાથી, તમારી ઈચ્છાથી હું ઓમ નમઃ શિવાયનો મંત્ર મારા જીવનની સુખ, શાંતિ અને સ્થિરતા માટે કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી. હું નિસ્વાર્થ ભાવે આ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરું છું અને આ મંત્ર જાપ કુળદેવી તમને અર્પણ કરું છું. બસ આટલું કરો એટલે કુળદેવીની કૃપા તમારા પર થાય. કુળદેવીને એમ થાય કે હું આ કુળની રક્ષા કરું છું, પરંતુ આ કુળમાંથી કોઈ પણ વ્યક્તિ મારી અનુમતિ આજ્ઞા લે છે ત્યાર પછી જ કોઈ પણ કાર્ય કરે છે. તો મહાદેવનો મંત્ર જાપ સ્ટાર્ટ કરો. સાથે સાથે ગણપતિ દાદા અને હનુમાનજીનું આહ્વાન કરો કે હે હનુમાન દાદા, હે ગણપતિ દેવતા, કળિયુગની અંદર સાક્ષાત બે દેવતા હોય તો એ હનુમાન અને ગણેશ છો તમે. મારા આ 108 ઓમ નમઃ શિવાયના મંત્ર જાપમાં કોઈ સંકટ ન આવે, કોઈ વિઘ્ન ન આવે, એની જવાબદારી હું તમને સોંપું છું. બસ આટલું કહી અને ઓમ નમઃ શિવાયનું મંત્ર કરો. કોઈ પણ વિઘ્ન નહીં આવે, કોઈ પણ સંકટ નહીં આવે, કોઈની અકૃપા નહીં થાય. સવાર સાંજ નિયમિત રીતે એક તાંબાના જળમાં પાણી ભરી આપણી પવિત્ર આંગળી તાંબાના પાણીમાં ડુબાડી અને આંખો બંધ કરી આ મંત્ર જાપ કરવાના છે. ત્યાર પછી એ જળને આખા ઘરમાં છાંટી દેવાનું છે. આ જળ આખા ઘરમાં છાંટવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ રહેતો નથી. સાથે થોડું પાણી આપણે પીવાના ગોળામાં નાખી દેવાનું, જેના કારણે કુબુદ્ધિ, દુર્બુદ્ધિનો નાશ થાય છે. જે પણ લોકો આ અભિમંત્રિત ઓમ નમઃ શિવાયનું જળ પીવે છે એના મગજની અંદર નેગેટિવિટી, કુબુદ્ધિ અને દુર્બુદ્ધિનો નાશ થાય છે. મન તમારું સ્થિર થાય છે. મનનો આત્મચંદ્ર મજબૂત થાય છે. ચંદ્ર મજબૂત થવાથી તમારા જીવનની અંદર સુખ, શાંતિ પ્રદાન થાય છે અને સાથે સાથે તમારા જીવનની અંદર મહાદેવની અસીમ કૃપા થાય છે. તો ધીરે ધીરે તમે તમારું જીવન સ્થિર બનાવી શકો છો. બસ આવી જ રીતે તમે કર્મ કરો. એક જ મહિનામાં તમે ખરેખર પરિણામ જોશો. તમારા ઘરની અંદર બાળકો તમારી આજ્ઞા અનુસાર તમારું માનવા માંડશે. બાળકોમાં બુદ્ધિ આવશે. બાળકો ભણવામાં મન સ્થિર લગાવશે. ઘરનો પિતૃદોષ, વાસ્તુદોષ દૂર થાય છે. ઘરની સ્ત્રીઓ શાંત, પ્રેમાળ અને સુશીલ અને વિવેકી બને છે અને ઘરના પુરુષો મહેનતુ બને છે. તો બસ જે ઘરમાં આટલી વસ્તુ હોય ને એ ઘરની અંદર ક્યારેય કુળદેવીની અકૃપા થતી નથી. તમારા ઘરમાં કાયમી કુળદેવીની કૃપા રહે છે. તો આવી રીતે આ એક મંત્ર જાપ નિયમિત કરવાથી તમારા જીવનની અંદર કોઈ પણ દુઃખ રહેતા નથી. તો ખરેખર આ સરસ મજાનો નાનકડો એવો નિસ્વાર્થ ભાવે ઉપાય માત્ર તમારા માટે છે. અહીંયા કોઈ ટોટકા નથી, અહીંયા કોઈ વિધિ વિધાન નથી, અહીંયા કોઈ અંધશ્રદ્ધા, માત્ર શ્રદ્ધાથી તમારી અંદરના શિવત્વને જગાડવાનું છે, તમારા આત્માને જગાડવાનું છે. બસ આટલું કરો. કોઈ પણ જીવાત્મા કળિયુગમાં પણ દુઃખી નહીં થાય. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની માહિતી
તમારા માટે છે. પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને હા, કોમેન્ટ્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખશો. ચલો, જય સોમનાથ.